हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोडामां। आज हूँ तमने इम्युनिटी माटेनो एक आथेलू बतावीश जे नाना बाळकोने यादशक्ति ओછી होय के पछी इम्युनिटी पावर ओछो होय तो एने तमे खवडावशो तो एनाथी खूब ज सरस रिस्पोन्स आपे छे। हवे आ मैं बदामनो भूको लीधो छे जे आपणे आवी रीते करकरो दळવાનો छे। तो मैं अहींया 100 ग्राम बदाम लीधी छे। તમે જે રીતે તમારી ઘરે ખવાતું હોય એ રીતે બનાવી શકો ક્વોન્ટિટીમાં। આ રીતે કાજુનો કરકરો પાવડર કરવાનો છે, એ મેં 100 ગ્રામ લીધો છે। બધું મિક્સ કરી દેવાનું છે। અહીંયા મેં સાકર લીધી છે। સાકર મેં 100 ગ્રામ દળી છે, પણ ગળું જે રીતે છોકરાઓને ખવડાવવું હોય એટલી નાખવાની છે। તો અહીંયા મેં સાકર હું થોડી ઓછી લેવાની છું, એ મિક્સ કરી દેવાની છે। હવે એની અંદર આપણે લેવાની છે કાળી દ્રાક્ષ। કાળી દ્રાક્ષ અહીંયા મેં નાના બાળકોને ખવડાવવું છે એટલે ઓછી લીધી છે। તમે જો મોટાને ખાવી હોય તો તમે દ્રાક્ષ પણ 100 ગ્રામ જ નાખી શકો છો। અને પછી આપણે એમાં આ રીતનું બધું મિક્સ કરી અને એમાં આ જે ગરમ કરેલું ઘી છે ને એ એડ કરવાનું છે। આમાં થીણું ઘી લેવાનું નથી, થીણું એટલે કે જામેલું। આમાં આપણે આ રીતે ઓગાળેલું ઘી ઠંડુ પાડીને અને પછી નાખવાનું છે। અને પછી એને જેટલું આપણે પાવડર 100 ગ્રામ લીધા છે તો 100 ગ્રામ બધું લીધું હોય એટલે 100 ગ્રામ ઘી લેવાનું છે। અને આ રીતે હલાવીને અને સરસ ઘી બધું એકદમ મિક્સ થઈ જાય બધું બધાય પાવડર એટલે એને આપણે ભરી દેવાનું છે। હવે જો તમે ઘી વધારે ભાવતું હોય તો થોડું ઢીલું પણ કરી શકો છો, અને જો ઘી ઓછું ભાવતું હોય તો તમે આ રીતે કોરું પણ રાખી શકો છો। એટલે હું થોડું ઘી વધારે નાખીને ઢીલું એવું, અને પછી તમે ડબ્બામાં ભરશો ને એટલે સરસ આ ઘી જામી જશે। હવે આ બધી વસ્તુને તમે રોજ સવારે, નાનો બાળક હોય કે મોટું, તમારું બાળક સ્કૂલે જતું હોય કે પછી મોટાને ખાવું હોય, રોજ જે નળના કોઠે સવારે આપણે જે જમવાનો ટાઈમ હોય ને નાસ્તાનો, એ ટાઈમે તમારે 2 ચમચી આમાંથી રોજે આપી દેવાનું છે। નાનું બાળક હોય તો 1 ચમચી આપવાનું છે, મોટું બાળક હોય તો એને 2 ચમચી આપવાનું છે। અને આપણે મોટાવે ખાવું હોય તો એને 2 થી 3 ચમચી ખાવાનું છે। આનાથી તમને યાદશક્તિમાં પણ ઘણો ફેર પડશે, અને ઇમ્યુનિટી પાવર જો બાળકનો ઓછો હોય તો એમાં પણ ઘણો ફેર પડે છે। આમાં મેં જે દળેલી સાકર લીધી છે એ આપણે ખડી સાકર આવે છે એ સાકર જ લેવાની છે। આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો નથી। હવે આ રીતે તમે બાળકને, નાનું બાળક હોય તો એને 1 ચમચી જેટલું ખવડાવો સવારમાં, એટલે બાળકને આખો દિવસ ઇમ્યુનિટી પાવર સરસ રહે છે। તો તમે પણ આવી રીતે, આને કાજુ બદામનું આથેલું કહેવામાં આવે છે, તો તમે પણ આ રીતે તમારા બાળકને ઘેરે બનાવીને કાજુ બદામનું આથેલું ખવડાવજો। અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।